રેલવે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ડીઆરએમ ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ એડવોકેટ કે મિયાગામ કરજણથી મોટી કોરલ તથા મિયાગામ કરજણથી ડભોઈ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના અધિકારીને લેખિત રજૂઆત કરી છે. માહિતી અનુસાર મિયાગામ કરજણથી મોટી કોરલ પેસેન્જર ટ્રેન વર્ષોથી ચાલતી હતી અને તે ટ્રેન અનેક ગામના લોકો માટે એક આશીર્વાદરૂપ બની હતી. પેસેન્જર ટ્રેનના મારફતે ગામના લોકો મુસાફરી કરી શકતા, વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા, નોકરિયાત વર્ગ પણ, ખેડૂત વર્ગ, વેપારી વર્ગ અપડાઉન કરી પોતાનું કામ કરી શકતા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન કરજણથી મોટી કોરલ પેસેન્જર ટ્રેનને બંધ કરવામાં આવી હતી. તે આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી, જેનાથી અનેક ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. ટ્રેન બંધ થવાથી સ્થાનિક લોકોના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે, જેથી વહેલામાં વહેલી તકે કરજણથી મોટી કોરલ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે માંગ ઉઠી છે. મિયાગામ કરજણથી ડભોઈ નેરોગેજ લાઇન છેલ્લે તારીખ 15/7/2018ને રોજ છેલ્લી ટીપ વાગી હતી, ત્યારે પેસેન્જર ટ્રેન બંધ છે. નેરોગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં પરિવર્તિત કરવામાં આવી છે. તે બ્રોડગેજ લાઇનની કામગીરી પૂર્ણ થયાને લગભગ 3 વર્ષ જેટલો સમય થયો છે. બ્રોડગેજ લાઇન પરથી માલગાડીની અવરજવર થાય છે, પણ પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. જે પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માટે પશ્ચિમ રેલવે વડોદરા ડીઆરએમ ઓફિસે લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિતેશ એડવોકેટે મિયાગામ કરજણથી મોટી કોરલ અને મિયાગામ કરજણથી ડભોઈ પેસેન્જર ટ્રેન વર્ષોથી બંધ છે. એ બંને ટ્રેનને વહેલામાં વહેલી તકે જાહેર જનતા વિશાળ હિતમાં ચાલુ કરવાની માંગ કરી છે. નરેશ પરમાર, કરજણ. રજૂઆત કરજણ તાલુકાના સ્થાનિક લોકોના હિતમાં એક અગત્યની રજૂઆત આજરોજ વડોદરા પ્રતાપનગર રેલવેની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ આવ્યા છે. એમાં અમારી રજૂઆત આજની એ છે કે કરજણથી મોટી કોરલની પેસેન્જર ટ્રેન કે જે ત્યાંના રોજિંદા લોકો માટે એક આશીર્વાદરૂપ એ ટ્રેન હતી, પરંતુ જ્યારે દેશની અંદર કોરોના કાળ થયો ત્યારથી એ ટ્રેન બંધ કરવામાં આવી છે. આજ દિન સુધી એ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી, જેના કારણે ત્યાંને સ્થાનિક જનતા એ ટ્રેન બંધ થવાના કારણે વિદ્યાર્થી વર્ગ, નોકરિયાત વર્ગ, દૈનિક અપડાઉન કરતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી રજૂઆત એ છે કે કરજણથી ડભોઈની જે ટ્રેન પેસેન્જર ટ્રેન ચાલતી હતી તે બ્રોડગેજમાં પરિવર્તન કરી છે. એનું કામ લગભગ આજથી 2.5-3 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયું છે. એ ટ્રેક પરથી માલગાડી પસાર થાય છે, પરંતુ પેસેન્જર ટ્રેન ચાલુ કરતા નથી. તે હવે અમારી એક માંગણી છે કે ડભોઈથી કરજણ વચ્ચે જો એ ટ્રેન ચાલુ થઈ જાય પેસેન્જર ટ્રેન, તો વિદ્યાર્થી વર્ગને, નોકરિયાત વર્ગને એ ટ્રેનથી ઘણો ફાયદો થયો છે. એવી આજરોજ અમારી રજૂઆત હતી અને જે તે અધિકારીએ આશ્વાસન અમને આપ્યું છે કે ટૂંક સમયની અંદર એ પ્રોસિજર ચાલુ છે, પ્રપોઝલ મૂકેલું છે અને થોડા સમયમાં આ બાબતનું નિરાકરણ આવશે અને ટ્રેન ચાલુ થશે. શું નામ આપનું? મિનેશ એડવોકેટ.